નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શ્રવણ કરવાના છીએ શ્રી ગરુડ પુરાણનો 10મો અધ્યાય, દાહાસ્થી સંચય કર્મ નિરૂપણ વર્ણન। તો આ વિડીયોમાં આ ચેનલમાં તમે લોકો જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો અન્ય લોકોને મોકલી પુણ્યના કાર્યમાં સહભાગી બનો। 10મો અધ્યાય, દાહાસ્થી સંચય કર્મ નિરૂપણ વર્ણન। ગરુડજીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, પુણ્યવાનોના શરીરને દાહ આપવાનું વિધાન મને જણાવો। એના દાહ સંસ્કાર કઈ વિધિથી કરાય છે તે જણાવો તથા પતિવ્રતા સ્ત્રીનો મહિમા જણાવો। ભગવાન કહે છે, હે ગરુડ, સાંભળો। ઊર્ધ્વદેહિક કર્મની તમામ વિધિ હું તમને કહું છું। જે વિધિ કરવાથી પુત્ર પૌત્ર પિતૃ ઋણથી છુટકારો મેળવે છે। ઘણું દાન આપવાનું ફળ શું છે? માત્ર માતા પિતાના અગ્નિ સંસ્કાર, દાસા શ્રાદ્ધાદિ કર્મ કરવાથી પુત્ર અગ્નિષ્ટો યજ્ઞ સમાન ફળ પામે છે। માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપ દોષોની શાંતિ માટે સૌ ભાઈઓ સાથે પુત્રે પણ મુંડન કરાવવું જોઈએ। માતા પિતાના મરણ પછી જે પુત્ર વાળ કપાવતો નથી એ પુત્ર પિતાને સંસાર થકી મુક્ત કરનારો કેવી રીતે માનવો? તેથી પુત્રોએ મુંડન અવશ્ય કરાવવું જોઈએ। એ પછી ભાઈઓ સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા। એ પછી તાજું ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવડાવવું। એ પછી ચંદનની માળા પહેરાવી ગંગાજીની માટી શરીરે ચોપડવી। મૃતકને નવા વસ્ત્રોથી આચ્છાદિત કરી પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી મૃત્યુના સ્થાનમાં શબનું નામ લઈ મૃતકનું દક્ષિણા સહિત પિંડનું દાન કરવું। એનાથી ત્યાંની ભૂમિ અને ત્યાંના અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે। પછી ઘરના દ્વાર પર પિંડદાન કરવું, જેનાથી ભૂત ગણોના દુર્ગત એટલે કે ગતિનો અવરોધ કરનારા હોય છે તે સંતુષ્ટ થાય છે। પછી ઘરમાંની પુત્ર વધુઓ વગેરે પ્રદક્ષિણા કરવી, તેમનું પૂજન કરવું અને એ પછી અન્ય ભાઈઓ સાથે પુત્રે કાંધ આપવી। જે પોતાના પિતાને પોતાના ખભા પર મૂકી શમશાન લઈ જાય છે તે પુત્ર ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પામે છે। પિતાએ સદાય ખભા પર, પીઠ પર અને ખોળામાં લઈ લાલન પાલન કર્યું હતું એ ભૂલવું ન જોઈએ। પિતાએ જે ઋણથી લાલન પાલન કર્યું હતું એ ઋણમાંથી પુત્ર ત્યારે છૂટે છે જ્યારે તે મૃત પિતાને પોતાના ખભા પર મૂકીને શમશાને લઈ જાય છે। પછી શમશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાંટી સબને વિશ્રામ કરાવો। પછી સ્નાન કરાવી એ પ્રેત સંજ્ઞક બનેલા શબ માટે પિંડદાન આપો। આમ કરવાથી આસપાસમાં રહેલ પિશાચ, રાક્ષસ વગેરે જેઓ દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી, નહીં તો તેઓ પ્રેતનું માંસ ભક્ષણ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી। એ પછી શબને ઉત્તર તરફ મુખ રાખીને મૂકવું અને જ્યાં ચિતા મૂકવાની હોય એ સ્થાનને જળ વડે શુદ્ધ કરી ગાયના છાણથી લીપણ કરવું। એ ઠેકાણાથી અનામિકા અને અંગૂઠા દ્વારા થોડી માટી ઉપાડી જળ છાંટી પવિત્ર કરી ત્યાં વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરવું। એ સાથે પુષ્પ અને ચોખાથી પુણ્યાક્ષ તેરક્ષાક્વાદ નામના અગ્નિદેવનું પૂજન કરી ઘીથી લોભમ્ય સ્વાહા, ત્વગમ્ય સ્વાહા, મંજમય સ્વાહા આ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક હોમ કરવો। એ પછી અગ્નિની પ્રાર્થના કરવી, હે કવ્યાધર, તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છતાં સકળ જગતનું કારણ છો તથા સકળ જગતનું પાલન કરનારા છો, તેથી આ સાંસારિક જીવને સ્વર્ગમાં લઈ જાઓ। આ પ્રકારે પ્રાર્થના કરી ચંદન, તુલસી, પીપળ અને ખાખરાના લાકડાથી ચિતા બનાવવી। પછી એ ચિતા પર સબને સુવડાવી એક પછી એક પિંડ ચિતા પર મૂકવો। બીજો પિંડ પ્રેત નામનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકવો। આ પ્રમાણે 5 પિંડો આપવાથી શબ આહુતિ યોગ્ય ગણાય છે। જો આવું કરવામાં ન આવે તો પહેલાં કહ્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિઘ્ન ઊભું કરે છે અને કુળનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય છે। પ્રેત માટે 5 પિંડ આપીને હવન કરેલો અગ્નિ લઈને પુત્ર અગ્નિ આપો। પંચક હોય તો દાહ ન આપવો। જે માણસ પંચકમાં મરે છે એ ગતિ પામતો નથી અને એવા દાહથી અન્યનું મૃત્યુ થાય છે, માટે પંચકમાં મરનારને વિધિ વિધાન કર્યા વગર દાહ આપવો નહીં। ઘનિષ્ઠાથી શરૂ કરીને રેવતીના અંત સુધીના 5 નક્ષત્ર પંચક મનાયા છે, એ દાહ યોગ્ય નથી, છતાંય દાહ કરવામાં આવે તો તે અશુભ મનાય છે। પૂર્વોક્ત 5 નક્ષત્રોના મરવાથી એ ઘરમાં હાનિ થાય છે અથવા એના પુત્રો કે ગોત્રવાળાઓમાં કંઈક વિઘ્ન આવે છે। જો આ નક્ષત્રોમાં દાહ આપવાનો જ હોય તો એ વિધિપૂર્વક કરવો। સર્વ દોષોની શાંતિ માટે એ દાહની વિધિ હું તમને કહું છું। હે ગરુડ, દર્ભના 4 પૂતળા બનાવી એ નક્ષત્રોના મંત્રથી અભિમંત્રિત કરીને શબની પાસે એ પૂતળાને મૂકવા। પછી નક્ષત્રોના મંત્રથી હોમ કરી પ્રેત જયતના આ મંત્રથી પ્રેતનું નામ સંપુટ
કરી હોમ કરવો. પછી એ પૂતળાની સાથે મૃતકને દાહ આપવો. એ ઉપરાંત સંપીડીના શ્રાદ્ધના દિવસે પુત્રે વિધિ સાથે પંચક શાંતિ કરવી. તેના દોષોથી શાંતિ માટે તલ ભરેલું પાત્ર, સોનું, ચાંદી, રત્ન અને ઘીથી ભરેલું કાંસાનું પાત્ર વગેરેનું દાન કરવું. આ પ્રકારે શાંતિ વિધિ કરીને જે દાહ કરે છે એને વિઘ્નો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પામે છે. હે ગરુડ, આ પ્રકારે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી. જો મૃતકની સ્ત્રી સતી થવા ચાહતી હોય તો એને તેના પતિ સાથે દાહ આપવો. એની આ વિધિ છે કે પતિના હિતમાં તત્પર એ પ્રતિવ્રતા સ્ત્રી જ્યારે પતિની સાથે જવા માગે તો તેણે પ્રથમ સ્નાન કરી પછી કંકુ, અંજન અને ઉત્તમ વસ્ત્ર આભૂષણને ધારણ કરીને બ્રાહ્મણ તથા કુટુંબીજનોને દાન કરવું. પછી ગુરુને વંદન કરી ઘરની બહાર નીકળી ત્યાંથી ભગવાનના મંદિરમાં જઈ દેવને વંદન ભક્તિથી પ્રણામ કરવા. જ્યાં તમામ આભૂષણો સમર્પણ કરી એક શ્રીફળ લઈ શરમ, મોહ વગેરેનો ત્યાગ કરી શમશાન તરફ જવું. ત્યાં સૂર્યને નમસ્કાર કરી તૈયાર કરવામાં આવેલી લાકડાની ચિતાને પ્રદક્ષિણા કરી અને લાકડામાંથી બનેલી એ ચિતાને ફૂલોની સેજ સમજી એની પર ચડવું. પછી પોતાના ખોળામાં પતિનું મસ્તક રાખવું. પોતાની સાથે આવેલી સખીઓને નારિયેળ આપી ચિતાને પ્રગટાવવાની આજ્ઞા આપી. અગ્નિ પ્રગટે ત્યારે ગંગા સ્નાન થાય તેમ પતિવ્રતાએ જાણવું. જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાના શરીરનું દહન કરવું નહીં, પરંતુ બાળક થયા બાદ એનું પાલન પોષણ કરવું. જો સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે ત્યારે અગ્નિ માત્ર તેના અંગોને જ સળગાવે છે, પરંતુ આત્માને પીડા આપતો નથી. જેમ અગ્નિમાં મુકાયેલી ધાતુઓ પીગળી જાય એમ અમૃત તુલ્ય અગ્નિથી સતી સ્ત્રી પોતાના પાપને સળગાવી દે છે. વાદ વિવાદમાં પડવા છતાં શુદ્ધ, સત્ય અને ધર્મયુક્ત માનવી તપાવેલા લોઢાથી પણ ક્યારેય દાઝતો નથી. એમ પતિ સાથે ચિતા પર ચડનારી સ્ત્રી પણ ક્યારેય સળગતી નથી. અર્થાત સળગતી વખતે એને કોઈ કષ્ટ પડતું નથી, પરંતુ મૃત પતિના અંતરાત્મા સાથે તેનો આત્મા મળી જાય છે. જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આગમાં સળગાવતી નથી ત્યાં સુધી તે સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી. તેથી સર્વ પ્રકારે પ્રયાસ કરીને મન, વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ ટાળે એની સાથે સતી થવું. પતિના મરણ પર જે સ્ત્રી પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી સમાન થઈને સ્વર્ગલોકમાં વસવાટ કરે છે. ત્યાં સ્વર્ગમાં એ સ્ત્રી અપ્સરાઓ ગણો દ્વારા પૂજાતી તે પતિની સાથે ત્યાં રમણ કરે છે જ્યાં સુધી 14 ઇન્દ્ર રાજ કરતા હોય. જે સ્ત્રી પતિની સાથે સતી થાય તે માતા પિતા જ્યાં તેના લગ્ન થયા છે ત્યાં ત્રણેય કુળને પવિત્ર બનાવે છે. 3.5 કરોડ જેટલા વાળ માણસના શરીરમાં હોય એટલા વર્ષો એ પતિની સાથે સ્વર્ગમાં આનંદ કરે છે. પછી સૂર્ય સમાન પ્રકાશવાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી જ્યાં સુધી ચંદ્ર રહે છે ત્યાં સુધી પતિ સાથે ક્રીડા કરે છે. એ પછી લાંબી આવરદાવાળી થઈને કોઈ નિર્મળ કુળમાં અવતરે છે અને ફરીવાર એ પતિવ્રતા સ્ત્રી ફરીથી એ જ પતિને પામે છે. જે સ્ત્રી ક્ષણ માત્રના દાહ દુઃખથી આવા આનંદ સુખને છોડી દે એ મૂર્ખ સ્ત્રી જીવનભર પતિના વિરહની આગમાં તડપતી રહે છે. તેથી પતિને શિવરૂપ જાણીને એની સાથે શરીરમાં દગ્ધ કરવું. હે ગરુડ, જો સ્ત્રી સતી ન હોય તો માત્ર એના શરીરને જ દાહ આપવો. અડધું સળગી ગયા પછી કે પૂરું સળગી ગયા પછી શબના મસ્તકની કોપરી ફોડવી. ગૃહસ્થની લાકડીથી અને યતિઓની નારિયેળથી કોપરી ફોડવી. પિતૃલોકની પ્રાપ્તિ માટે એની કપાળ ક્રિયા કરી પુત્રે આ મંત્રથી ઘીની આહુતિ આપવી. હે અગ્નિદેવ, તમે વાસુદેવ ભગવાનથી ઉત્પન્ન થયા છો તો તમારા વિશે દગ્ધ થયેલો જન દિવ્ય દેહયુક્ત થઈને ફરીથી સ્વર્ગમાં ઉત્પન્ન થાય. એ પછી સ્વર્ગલોક માટે આ તમારામાં અવિરૂપ થાય અને તેનાથી તમે પ્રજ્વલિત થાઓ. આ પ્રકારના મંત્રથી તલ સાથે ઘીની આહુતિ આપી ખૂબ શોક કરવો. આ પ્રકારે કર્મ કરવાથી મૃતકને સુખ મળે છે. અગ્નિદાહ પછી તેના સ્ત્રી પુત્રોએ સ્નાન કરવું. એ પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તલ અને જળથી અંજલિ આપવી. એ પછી લીમડાના પાન ચાવવા, મૃતકના ગુણના વખાણ કરવા. શમશાનમાં દહન કર્યા પછી આગળ સ્ત્રીઓને અને પાછળ પુરુષોએ ઘરે જવું. ઘર આવીને ફરી સ્નાન કરવું અને ગાયને ગૌગ્રાસ આપવું. પતરાળામાં ભોજન કરવું, ઘરનું ભોજન ખાવું નહીં. એ પછી જીવાત્માનું જે જગ્યાએ મૃત્યુ થયું છે એ સ્થાનને લીપીને 12 દિવસ સુધી ત્યાં દક્ષિણાભૂમિ ઘીનો દીવો રાખવો. હે ગરુડ, મરનારની શાંતિ માટે 3 દિવસ સુધી માટીના પાત્રમાં દૂધ અને જળ ભરી તેને સૂર્ય અસ્ત થાય પછી શમશાન અથવા 4 રસ્તે મૂકવું. માટીના કાચા પાત્રમાં દૂધ તથા જળ ભરીને એ પાત્ર દોરીથી તથા 3 સાંઠીઓથી બનાવેલા તરવૈયા પર મૂકી આ મંત્ર બોલવો. તમે શમશાનમાં અગ્નિથી દગ્ધ થયેલા અને ભાઈબંધુથી ત્યાગવામાં આવેલો છો, માટે આ જળ અને આ દૂધ
છે. જળથી સ્નાન કરો અને દૂધ પીવો. અગ્નિહોત્રવાળા પુરુષોના ચોથા અગ્નિહોત્ર રહિતો માટે ત્રીજા દિવસે અસ્થિ સંચય કરવા તેની વિધિ આ પ્રમાણે છે. શમશાનમાં જઈ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવું, ઊનનો દોરો લપેટી પવિત્રી પહેરવી, પછી શમશાનમાં રહેતા ચાંડાળને શક્તિ પ્રમાણે દાન કરવું, એ પછી શમશાનમાં રહેતા ભૂત માટે યમાયત્વિત મંત્રની અડદથી બલિ આપવી અને પછી 3 ડાબી પ્રદક્ષિણા કરવી. હે ગરુડ, પછી ચિતાના સ્થાન પર દૂધ છાંટી, એ પછી પાણી છાંટી અસ્થિઓ એકઠી કરવી, જેને ખાખરાના પાંદડામાં રાખી દૂધ અને જળથી ધોઈ માટીની કુલડીમાં રાખી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. પછી ત્રિકોણમાં ચોકો બનાવી તે જગ્યાએ છાણ તથા જળથી લીપી પવિત્ર કરવું અને પછી દક્ષિણાભિમુખ બેસીને અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર એમ 3 દિશામાં 3 પિંડ આપવા. એ પછી ચિતાની ભસ્મ એકત્ર કરી ત્યાં ત્રિપાઈ રાખવી, એની પર જળથી ભરેલો ખુલ્લા મોંવાળો ઘડો સ્થાપિત કરવો અને પછી રાંધેલા ચોખામાં દહીં, ઘી અને મીઠાઈ ભેળવી પિંડ બનાવી વિધિ વિધાનથી પ્રયત્ન આપવા. હે ગરુડ, પછી ઉત્તર દિશામાં 15 ડગલા ચાલી ખાડો ખોદવો, જેમાં અસ્થિવાળું પાત્ર મૂકવું, પછી એની ઉપર દહાતીનાશક નામનો પિંડ આપવો, જેનાથી પ્રયત્ને અગ્નિદાહથી થયેલી પીડાનું શમન થાય. એ ઉપરાંત પછી ખાડામાંથી અસ્થિને બહાર કાઢી જ્યાં જળાશય હોય ત્યાં લઈ જવા, તેને દૂધ અને જળથી વારંવાર ધોઈ એના પર ચંદન કંકુ ચડાવવા. એ પછી સંપુટ કે થેલીમાં રાખી હૃદય અને માથા પર સ્પર્શ કરાવી એની પ્રદક્ષિણા કરી ગંગા નદીમાં પધરાવા. 10 દિવસની અંદર જેના અસ્થિઓ ગંગાજીમાં પડે છે તે બ્રહ્મલોકથી પાછો નથી આવતો, અર્થાત સદાય બ્રહ્મલોકમાં રહે છે. જેટલા વર્ષ આ હાડકા ગંગાજીમાં રહે એટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં રહે છે અને આનંદ કરે છે. ગંગાજળની લહેરોથી સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને પ્રવેશે ત્યારે એના સઘળા પાપ નાશ પામે છે. ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આકરી તપસ્યા કરીને ગંગાજીની આરાધના કરીને બ્રહ્મલોકથી લાવ્યા હતા. ગંગાજીનો યશ 3 લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગંગાજીએ ભસ્મ થયેલા સાગરના 60,000 પુત્રોને સ્પર્શ કરીને સ્વર્ગે પહોંચાડ્યા હતા. જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપ કરીને મરણ પામે છે તેના અસ્થિ ગંગાજીમાં પડવાથી તેઓ સ્વર્ગે જાય છે. પ્રાણીઓને મારનારો એક પારગી વનમાં સિંહ દ્વારા માર્યો ગયો હતો. તે શિકારી પોતાના પાપ કર્મોથી નરકે જવાનો હતો. એવામાં એના શરીરનું એક હાડકું લઈ એક કાગડો ગંગા નદી પરથી ઉડીને જતો હતો. એ હાડકું ગંગામાં પડ્યું, તેથી એ પારગી તમામ પાપોથી મુક્ત થઈ દિવ્ય વિમાનમાં બેસીને દેવલોકમાં પહોંચી ગયો. તેથી સત્પુત્રે પોતાના પિતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવા. એ પછી જ દશગાત્ર કર્મ કરવું. જો કોઈ વિદેશમાં મૃત્યુ પામ્યો હોય તો વનમાં અથવા ચોરામાં ભયથી મરી ગયો હોય, એનો મૃતદેહ જો ન મળતો હોય તો મરણના સમાચાર જાણી દર્ભનું પૂતળું બનાવી વિધિવત એને દાહ આપવો અને જે ભસ્મ હોય તેને ગંગાજીમાં પધરાવી અને દશગાત્રાદિ સિવાયના અન્ય કર્મો કરવા. જે દિવસે તેના મૃત્યુના સમાચાર મળે તે તિથિને સંવત્સર શ્રાદ્ધમાં ગ્રહણ કરવી. જે સ્ત્રી પૂરા ગર્ભ પૂરા માસે મૃત્યુ પામે તો તેનું પેટ ચીરીને જીવતા બાળકને બહાર કાઢવું, પરંતુ જો બાળકનું મૃત્યુ થાય તો તેને જમીનમાં દાટી દેવું અને સ્ત્રીના અગ્નિ સંસ્કાર કરવા. જો બાળક ગંગા કિનારે મૃત્યુ પામ્યું હોય તો એને ગંગા નદીમાં છોડી દેવું. જો અન્ય દેશમાં મરી ગયું હોય તો તેને જમીનમાં દાટવું. 27 મહિના સુધીના બાળકને જમીનમાં દાટી દેવું. એનાથી મોટું હોય તો અગ્નિની ચિતા સળગાવી એના અસ્થિને ગંગાજીમાં પધરાવા. એ પછી જળ ભરેલો ઘડો દાનમાં આપી બાળકોને ભોજન કરાવવું. ગર્ભમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી. મૃત બાળક પાછળથી દૂધ આપવું. જળનો ઘડો દાન કરવો. બાળકોને ખીરનું ભોજન આપવું. કુમાર અવસ્થામાં બાળકનું મૃત્યુ થાય તો કુમાર અવસ્થાવાળા બાળકોને ભોજન આપવું, પરંતુ 5 થી 16 વર્ષની વચ્ચેની વયવાળું બાળક હોય તો બાળકો સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું. એ બાળકની જનોઈ આપવામાં આવી હોય કે પરણેલું હોય તો બાળકોને જમાડવા. પરણેલું કે જનોઈ આપેલ ના હોય તો બાળકોને જ જમાડવા અથવા બ્રાહ્મણોને જમાડી શકાય. 5 વર્ષ પછી ભલે યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા હોય કે નહીં, અને પણ જો એનું મૃત્યુ થાય તો ગોળ કે ખીરના ઓછામાં ઓછા 10 પિંડ આપવા. 11મા અથવા 12મા દિવસે વૃક્ષોત્સર્ગ સિવાય બાકીના કર્મ કરવા, પણ મહાદાનો આપવા નહીં. 5 વર્ષની અવસ્થામાં મરનાર બાળકના પિતા જીવતા હોય તો એનું સંપીડિક શ્રાદ્ધ કરવું નહીં. માત્ર 12મા દિવસે એકોત્તિષ્ઠ વિધિથી શ્રાદ્ધ કરવું. સ્ત્રીઓ અને શૂદ્રોના વિવાહ ઉપનયન સ્થાન જાણવા. ઉપનયન પૂર્વે સકલ વર્ણની ક્રિયા વય પ્રમાણે કરવી. કર્મ, દેશ, સગા સંબંધી, વર્ણ અને વયનું સ્વલાલ્પ્ય તથા મહત્વ જોઈને ક્રિયા કરવી. કિશોરાવસ્થામાં મરણ પામે તો પદદાન, મહાદાન અને ગૌદાન વગેરે સઘળા કર્મ કરવા. તમામ પ્રકારના યતિઓનો દાહ, જળક્રિયા, દશગાત્રાદિક કર્મ પુત્રોએ ના કરવું. માત્ર દંડ ધારણ કરવાથી માનવી નારાયણ તુલ્ય મનાય છે.
ત્રિદંડ ધારણ કરવાથી તેમનું પ્રેતત્વ સર્વથા નષ્ટ થાય છે. પોતાના સ્વરૂપના અનુભવથી જ્ઞાની લોકો સદાય મુક્ત હોય છે. તેથી આ કારણે તેઓ પુત્રો તરફથી પિંડની ઈચ્છા રાખતા નથી. તેથી સંન્યાસીઓની પિંડદાન અને ઉદકની ક્રિયા ન કરવી, પરંતુ પિતૃભક્તિથી તીર્થ, શ્રાદ્ધ અને ગયા શ્રાદ્ધ જરૂર કરવા. હે ગરુડ, હંસ, પરમહંસ, કુટીચક, બહુદક એવા 4 પ્રકારના સંન્યાસીઓના મરણ પછી તેમને ભૂમિમાં દાટવા જોઈએ. જ્યાં ગંગા વગેરે નદીઓ ન હોય તો ત્યાંથી ભૂમિમાં જ ભંડારવા, અને જ્યાં મહાનદી હોય ત્યાં એમાં સંન્યાસીઓને પાણીમાં વહાવી દેવા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દાહાસ્તિ સંજય કર્મ નિરૂપણો નામ 10મોऽધ્યાયમ. તો અહીંયા 10મો અધ્યાય પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો અન્ય લોકોને પણ મોકલજો અને પુણ્યનું કાર્ય કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ.